કેન્સર નામ સાંભળતા જ આપણા રૂવાડા ઊભા થઈ જાય ત્યારે હમ ભી કિસી સે કમ નહીં ના સૂત્ર સાથે અને સમાજમાં કેન્સર માટેનું જાગૃતિ ફેલાવવા માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશના કેન્સર વોરિયર્સ ભાગ લેશે. કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા આગામી 25મી જાન્યુઆરીએ દ્વારકાથી સોમનાથ સુધી કિયાકિંગ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. દ્વારકાથી સોમનાથ કેન્સર કેર ફાઉન્ડેશનના સભ્યો અને ખાસ કરીને વિવિધ સ્થળોથી આવેલા કેન્સર વોરિયર્સ છે એ 25મી જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં 250 કિલોમીટર કયાકિંગ કરશે, જે એક અદ્ભુત અને સાહસિક ઘટના છે. કેન્સર અવેરનેસ વિશે આવી કોઈ ઘટના 250 કિલોમીટરની કયાકિંગની વિશ્વમાં ક્યારે આજે બની નથી. ઉદ્દેશ માત્ર એ છે એ મોટિવેટ કરવા લોકોને કે જેમને કેન્સર થઈ ગયું છે, કેન્સર ડિટેક્ટ થયું છે અને કેન્સર થવાની સાથે એ લોકો ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે કે જેમના માટે અત્યારે પડકાર છે, પણ અમને જોઈને એમના ફેમિલી, એમના ડૉક્ટર્સ છે એ લોકો એમને મોટિવેટ કરશે, પ્રેરણા આપશે કે જેથી એ અધૂરી ટ્રીટમેન્ટ ન કરે. આ ઇવેન્ટ દરમિયાન 25મી જાન્યુઆરીએ ગોમતી ઘાટ કલેક્ટર શ્રી પંડ્યા સાહેબ દ્વારા ફ્લેગ ઓફ થશે અને ત્યારબાદ દરરોજના 25થી 30 કિલોમીટર દરિયાની પોઝિશન પ્રમાણે એવરેજ કયાકિંગ કરવામાં આવશે, જેમાં સુરક્ષાના તમામ બાબતના ઇંતજામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નેવી, કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસ એટલે મરીન સિક્યુરિટીને પણ જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌથી વધુ કયાકિંગ કરનાર સોલો ડેકન કયાક વાળા લોકો, એની ટીમ છે એ પણ અમારી સાથે રહેશે. શ્રીરામ ક્લબ પોરબંદરની ટીમ અમારી સાથે છે. સાથે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન અહીંયા કે જ્યાં અમે સ્વિમિંગ શીખ્યા, જ્યાં બંકિમ જોશી સંચાલક દ્વારા અમને સ્વિમિંગ શીખવવામાં આવ્યું, હિંમત આપવામાં આવી, તૈયાર કરવામાં આવી અને આ ઇવેન્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યાં અમે આજે પણ પ્રેક્ટિસ કરીએ છીએ, એ અમારી સાથે હશે, એની ટીમ સાથે હશે, જેથી અમને કંઈ હવે સામાન્ય લાગે છે. આ ઇવેન્ટની અંદર કુલ 13 લોકો છે, જેમાં રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમદાવાદ અને કચ્છ ભુજ ત્યાંથી 13 લોકોનું સમૂહ છે એ કયાકિંગ કરવાનું છે. આ ઉપરાંત ભટ્ટ ફાઉન્ડેશન અમેરિકાની સંસ્થા છે, NGO છે કે જે 32 દેશો સાથે સંકળાયેલ છે, ત્યાંના કયાકર છે એ પણ ભાગ લેશે. 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે વિવિધ સંસ્થાઓ, સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, મહાદેવ ટ્રસ્ટ, SP શ્રી સોમનાથ, કલેક્ટર શ્રી ગીર અને સોમનાથ, આ બધા દ્વારા અને વિવિધ સંસ્થાઓ દ્વારા 4 ફેબ્રુઆરીએ કેન્સર અવેરનેસ બાબતમાં ચર્ચાઓ થશે, સ્ટેજ શો થશે અને આ 13 કેન્સર વોરિયરનું એ લોકો બધા સાથે મળી અને સન્માન કરશે. દ્વારકા અને સોમનાથ બંને જગ્યાએ દ્વારકાથી અમે ધજા લઈને જશું અને સોમનાથ ધજા ચડાવશું. આ રીતે અમે કૃષ્ણનગરીથી શિવનગરી સુધી, મોક્ષ નગરી સુધી પહોંચી અને લોકોને સારો એવો સંદેશો આપશું.